વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે કોષમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો। કે અહીંયા જુઓ, આપણને રકમમાં કાઉન્સમાં કિંમત આપેલી છે। હવે આપણે આ જે કિંમત છે એ કિંમત આપણે સમીકરણમાં મૂકતા સમીકરણનો જવાબ આવે છે, ઉકેલ મળે છે કે નહીં આપણે તે કહેવાનો છે। તો આપણે જોઈએ તો જુઓ, પહેલું આપેલું છે કે n+5 બરાબર 19। તેમાં આપણે n ની કિંમત કેટલી 1 મૂકીને જોવાનું છે કે સમીકરણનો ઉકેલ મળે છે કે નથી મળતો। કે અહીંયા n+5 બરાબર 19 છે, એમાં n ની જગ્યાએ 1 મૂકીને આપણે આનો ઉકેલ લાવવાનો છે। શું તેનો જવાબ 19 થી બરાબર છે, 19 આવે છે કે નથી આવતો। જો આવી જાય જવાબ 19 n ની જગ્યાએ 1 મૂકતા તો સમીકરણનો ઉકેલ છે, અને જો 19 જવાબ ના આવે તો સમીકરણનો ઉકેલ નથી। તો અહીંયા તમે જોશો n+5 બરાબર 19 આપેલું છે, તો હવે આપણે શું કરશું, n ની જગ્યાએ 1 મૂકશું। તો આપણે આને કઈ બાજુ કહીએ, આપણે ડાબી બાજુમાં મૂકવાનું છે કિંમત। અહીંયા જે ડાબી બાજુ છે એમાં n ની કિંમત મૂકશું, એટલે આપણે શું લખીએ, ડાબા બરાબર, આપણને ડાબા શું આપેલું છે, n+5 આપેલું છે, આ ડાબી બાજુ લેવાની। ડાબા શું આપેલું છે, n+5, એટલે n ની જગ્યાએ આપણે કેટલા લેવાના, 1+5 ડાબા એટલે ડાબી બાજુ આ ઇક્વલ ની ડાબી બાજુ, આ બરાબર ની નિશાની છે એની ડાબી બાજુ શું આપેલું છે, n+5, એટલે આપણે n+5 લખ્યું, એની જગ્યાએ 1 મૂકવાના છે, એટલે 1+5, 1 ને 5 કેટલા થાય, 6। આ 6 શું થયું, ડાબા, અને 6 બા કેટલા છે, 19 છે, જમણી બાજુ 6 બા ઈ કેટલા છે, 19 છે। તો તમે જોશો 6 અને 19, તો 6 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 19। આ આપણે n મૂકીએ તો 19 જવાબ આવવો જોઈએ, પણ જવાબ કેટલો આવે છે, 6 આવે છે, એટલે 19 આવતો નથી। એટલે શું થશે, 6 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 19, 6 19 થી સમાન નથી, એટલે શું થશે, ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા, કે ડાબી બાજુ છે એ જમણી બાજુથી સમાન નથી। એટલે શું થશે, જ્યારે બે બાજુ સરખી ના આવે, ડાબી બાજુ અને જમણી બાજુ, આ ડાબી બાજુ અને જમણી બાજુ એ બે સરખી ના આવે, તો આ જે કિંમત છે એ સમીકરણનો ઉકેલ હોય નહીં। એટલે આપણે શું લખશું, માટે n બરાબર 1 એ સમીકરણ કયું હતું, સમીકરણ n+5 બરાબર 19 નો ઉકેલ નથી। તો જુઓ, આપણું પહેલું થયું, એવી જ રીતે બીજું આપેલું છે। તો જુઓ, બીજો દાખલો આપેલો છે 7n+5 બરાબર 19। આમાં આપણે n બરાબર કેટલા લેવાના છે, -2 મૂકવાના છે। તો અહીંયા આપણે પાછું લખી દઈએ, ડાબી બાજુ બરાબર કેટલા છે, 7n+5। તો હવે જુઓ, n ની જગ્યાએ કેટલા મૂકવાના છે, -2 મૂકવાના છે, એટલે 7 ગુણ્યા -2 + 5। તો જુઓ, 7 ગુણ્યા -2 કરીએ તો 7 દુ કેટલા થાય, 14 થાય, પણ કેવા 14 -14, કેમ કે આ 2 ની આગળ કેની નિશાની છે, માઇનસ ની નિશાની છે, એટલે -14 + 5 બરાબર। હવે જુઓ, અહીંયા આપણને એક માઇનસ ની નિશાની છે અને એક પ્લસ ની નિશાની છે, એટલે વત્તા ઓછા શું થઈ જશે, ઓછા થઈ જશે। એટલે 14 માંથી 5 જાય તો કેટલા વધે, 9 વધે। તો અહીં આપણે કેટલા લખશું, 9 લખશું, એટલે અહીં આપણે શું લખીએ, -9, કેમ કે મોટી સંખ્યા 14 ની આગળ કેની નિશાની છે, માઇનસ ની નિશાની, વત્તા ઓછા ઓછા, 14 માંથી 5 જાય એટલે 9, અને મોટી સંખ્યા 14 ની આગળ માઇનસ ની નિશાની છે, એટલે -9। તો ડાબી બાજુ આપણને કેટલી મળી, -10। હવે જમણી બાજુ જવાબ આપણને કેટલા આપેલા છે, 19 આપેલા છે, એટલે 19 લખીએ। ત્યાં જોવો, -9 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 19, માટે આ -9 શું હતા, ડાબા, માટે ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા। એટલે આ શું થશે, n બરાબર -2 પર સમીકરણનો ઉકેલ થશે નહીં। એટલે આપણે લખશું કે n બરાબર -2
એ સમીકરણ કયું હતું? 7n + 5 = 19 નો ઉકેલ નથી. તો આ જોવો આપણા બીજા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો અહીંયા જોવો ત્રીજું આપેલું છે. જોવો 7n + 5 = 19, n = 2. તો હવે અહીંયા જોવો આપણે n ની જગ્યાએ કેટલી કિંમત મૂકવાની છે? 2 મૂકવાના છે. તો પહેલા તો આપણે કઈ બાજુ? ડાબી બાજુ લખીએ. ડાબા બરાબર 7n + 5. n ની જગ્યાએ 2 મૂકશું એટલે 7 × 2 + 5. હવે જુઓ 7 દુ ને 14, 14 + 5, 14 ને 5 કેટલા થશે? 19. તો આ જુઓ ડાબી બાજુ કેટલી મળી? 19. હવે જમણી બાજુ જબા, તો જબા કેટલા મળશે? 19 મળશે. એટલે જુઓ અહીંયા આપણને 19 મળ્યા ને અહીંયા 19 મળ્યા, એટલે શું થશે? માટે 19 = 19, માટે ડાબા બરાબર જબા. આગળના દાખલામાં ડાબા બરાબર જબા નહોતું મળતું, ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા મળતું, તો બંને સરખા ન હતા. પણ આમાં કેવા થઈ ગયા? બે સરખા થઈ ગયા. એટલે આમાં શું થશે? આપણને ઉકેલ મળશે. એટલે આપણે લખશું માટે n બરાબર કેટલા? 2 મૂકવાથી ઉકેલ મળતો હતો, એટલે લખશું કે n બરાબર 2 એ સમીકરણ 7x + 5 = 19 નો ઉકેલ છે. કે આપણે આ જે સમીકરણ છે એમાં n બરાબર આપણે કિંમત મૂકી અને જવાબ આવી ગયો સરખો, બે બાજુ સરખો જવાબ આવી ગયો, તેને શું કહેવાય? તે ઉકેલ છે. જો બંને બાજુ સરખો જવાબ ના આવે તો એ શું કહેવાય? ઉકેલ નથી. ત્યાં જોવો ત્રીજું થયું. એવી જ રીતે ચોથું આપેલું છે કે 4p - 3 = 13. p બરાબર કેટલા લેવાના છે? 1 લેવાના છે. તો આમાં પણ એવી જ રીતે કરીએ કે ડાબા બરાબર કેટલા થશે? 4p - 3. તો હવે જુઓ p ની જગ્યાએ 1 મૂકીએ. 4 × 1 - 3, 4 × 4 - 3, 4 માંથી 3 જાય એટલે 1. તો ડાબી બાજુ કેટલી મળી? 1 મળી. જ્યારે જમણી બાજુ કેટલી આપેલી છે? 13 આપેલી છે. તો જુઓ 1 અને 13 સરખા થાય ના થાય, એટલે આપણે લખશું માટે 1 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 13. એટલે આ બંને સરખા નથી, એટલે આપણે શું લખીએ? ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા, અને માટે આ જે સમીકરણનો ઉકેલ થશે નહીં. p બરાબર આપણે કેટલા મૂક્યા હતા? 1, માટે p બરાબર 1 એ 4p - 3 = 13 નો ઉકેલ નથી. ઉકેલ નથી. તો આ જુઓ આપણા ચોથા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે આના પછીનો પાંચમો પ્રશ્ન જોઈએ. તો હવે જુઓ પાંચમું આપેલું છે 4p - 3 = 13, p બરાબર -4 મૂકવાના છે. તો અહીંયા તમે જુઓ ડાબા બરાબર ડાબી બાજુ કેટલી થશે? 4p - 3, માટે હવે આ 4p ની જગ્યાએ -4 મૂકશું એટલે 4 × -4 - 3. તો હવે જુઓ 4 × 4 ચોકે ચોકે ને 16, પણ આની આગળ માઇનસ ની નિશાની છે, એટલે કેવા આવશે? માઇનસ આવશે. એટલે -16 - 3. તો હવે જુઓ -16 - 3 માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 16 ને 3 કેટલા થાય? 19. પણ કેવા 19? -19. મોટી સંખ્યાની આગળ માઇનસ ની નિશાની છે. તો ડાબા કેટલા મળ્યા? -19. હવે એવી જ રીતે જબા, તો જબા એ જમણી બાજુ કેટલી છે? 13 છે. તો જમણી બાજુ આપણને 13 આપેલી છે. તો શું થશે કે -19 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 13, માટે ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. ડાબી બાજુ ને જમણી બાજુ સરખી થશે નહીં, અને તે સરખી ના થાય એટલે p બરાબર -4 એ 4p - 3 = 13 નો શું થશે? ઉકેલ નથી. તો આ જોવું આપણા પાંચમા પ્રશ્નનો જવાબ આવ્યો. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. તો જોવો છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે 4p - 3 = 13, p બરાબર 0 મૂકીને આપણે કિંમત શોધવાની છે. તો આપણે લખીએ કે 4. હવે આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ બરાબર આપણને કેટલું આપેલું છે? 4p - 3 બરાબર. હવે p ની જગ્યાએ 0 મૂકવાના છે. 4 / 0 - 3. તો હવે ખબર છે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણીએ, જવાબ શું આવે? 0 જ આવે. એટલે 0 આવશે, એટલે 0 - 3. તો કોઈ પણ સંખ્યામાંથી આપણે 0 માંથી કોઈ પણ સંખ્યાને બાદ કરીએ, શું આવે? તેની તે જ સંખ્યા આવે. એટલે -3 ના -3 જ આવશે. 0 માંથી 3 જાય -3.
તો આ જોવું આપણા -3 આવ્યા ડાબી બાજુ. હવે જમણી બાજુ શોધીએ તો છબા કેટલા છે 13 છે. તો અહીંયા 3 છે ને અહીંયા -3 છે ને અહીંયા 13 છે. તો -3 ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 13. માટે છે ડાબી બાજુ છે ડાબા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ જબા. આમાં પણ ડાબી બાજુ ને જમણી બાજુ કેવી આવશે? અલગ અલગ આવશે, સરખી આવશે નહીં. એટલે આ પણ શું થશે? ઉકેલ થશે નહીં. એટલે આપણે શું લખશું? માટે p બરાબર 0 ઈ સમીકરણ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી. તા જોવો આ પણ ઉકેલ નહીં થાય અને આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.